Hello students, welcome to online teaching. Standard 10 English textbook જેમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ યુનિટ 3 જેનું ટાઇટલ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત એની સાથેનું એક ઇન્ટરવ્યુ. આ જે યુનિટ છે એની સ્ટોરી એવી કંઈક છે કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એમણે ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે એક એનજીઓ સ્થાપી એણે EFI નામની. એમાં ચેન્નઈની અંદર એણે ટર્ટલ વોક એટલે કે કાચબાના ઈંડા અને એના બચ્ચાને બચાવવા માટેની આંદોલનની એક શરૂઆત કરી. અને આજે અરુણ અને એના જે સ્વયંસેવકો જેટલા હોય એ બધા ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોઈમ્બતુર, પોડુચેરી એના દરિયા કિનારા હોય કે બીજા જળાશય હોય એને બધા સાફ કર્યા છે. પછી આ આખું જે એક ટીમ છે એને તળાવ, દરિયા કિનારાઓ, પછી પ્રાણી સંગ્રહાલય હોય એ સાફ કરે છે, પછી વૃક્ષારોપણ કરે છે, શેરી નાટક કરે છે, એના દ્વારા જાગૃતિ લાવે, પર્યાવરણને અનુકૂળ હોય એવી પ્લાસ્ટિક બેગ્સ કાઢી અને કાગળની થેલીઓ બનાવે છે. અને અરુણ જે છે એની ટીમમાં એવા વિદ્યાર્થીઓ જે છે કે જે 7મા ધોરણથી એની સાથે હતા અને અત્યારે 5 વર્ષ પછી પણ એની સાથે જોડાયેલા છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ છે આ એની એક બેઝિક માહિતી હતી. તો ત્યારબાદ એને ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાયેલા છે. એ કેવા પ્રશ્નો પૂછાણા અને અરુણ કૃષ્ણમૂર્તિ એને એના આન્સર છે એ કેવી રીતે આપ્યા અને શું આન્સર આપ્યા, તો એ જાણવા માટે આપણે આખો યુનિટ જોવો પડશે. તો આવો જોઈએ આખો યુનિટ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. અરુણ કૃષ્ણમૂર્તિ છે એમણે ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ એક એનજીઓની સ્થાપના કરી. એનજીઓનું નામ છે EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો વિદ્યાર્થી મિત્રો આમાં EFI નું ફૂલ ફોર્મ છે આપેલું છે, આપણને ખબર પડી ગઈ. બટ એનજીઓ એટલે શું એનું ફૂલ ફોર્મ એ તમને ખબર નથી, એ હું તમને જણાવી દઉં. એનો મતલબ થાય છે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જે સંપૂર્ણપણે પ્રાઇવેટ હોય છે, એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં સરકારનો કોઈ હિસ્સો હોતો નથી. તો અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરમાં જ આવો એનજીઓ છે એની સ્થાપના કરી દીધી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. એટલે કે એક ટર્ટલ વોક, કાચબાના ઈંડા અને એને નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી આખી એણે એક શરૂઆત કરી. And today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. એટલે કે વોલન્ટિયર્સ એનો મતલબ થશે કે સ્વયંસેવકો. તો અરુણ કૃષ્ણમૂર્તિ અને એના જે સ્વયંસેવકો છે એણે આજે શું વસ્તુઓ છે, કેવી જગ્યાઓ છે એણે સાફ સફાઈ કરી છે. તો કે હેવ ક્લીન્ડ બીચીસ, દરિયા કિનારાઓ સાફ કર્યા છે, એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, અને ઘણા બધા જળાશયો છે એણે સાફ કર્યા છે. કઈ જગ્યાએ, તો કે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર અને પુડુચેરી. ધ ટીમ ક્લીન્સ લેક્સ. આ ટીમ છે એને બીજું શું કેવી જગ્યાઓ છે સાફ કરેલી છે, તો કે લેક્સ, તળાવો સાફ કર્યા છે. બીચીસ એન્ડ ઝૂઝ એટલે કે દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલય પણ સાફ સફાઈ કર્યા છે. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ પણ કર્યું છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ્સ પ્લેઝ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એટલે કે આ જે અરુણ કૃષ્ણમૂર્તિ અને આખી એની જે ટીમ છે એમણે શેરી નાટકો દ્વારા લોકો છે એનામાં એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. અને સાથે પર્યાવરણ છે એને અનુકૂળ હોય એવી પ્લાસ્ટિક બેગ નહીં પણ એક ઇકો ફ્રેન્ડલી પેપર બેગ હોય એવી એણે થેલીઓ બનાવવાનું પણ ચાલુ કર્યું. અરુણ's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણ કૃષ્ણમૂર્તિ છે એની સાથે એવા વિદ્યાર્થીઓ હતા કે જે 7મા ધોરણથી એની સાથે હતા અને અત્યારે 5 વર્ષ પછી પણ એ દરેક વિદ્યાર્થીઓ એમની સાથે જ છે. હવે એને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે ઇન્ટરવ્યુમાં, which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? એટલે કે એક બાળક તરીકે
એવી કઈ વાત હતી કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની તમને ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા મળી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમારી પહેલી પ્રવૃત્તિ છે એ કઈ હતી, એવો એને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાહેબ એનો જવાબ આપે છે કે મારું ઘર છે ત્યાં બાજુમાં જ એક કેવું શું હતું તો કે એક સરસ મજાનું લેક, એક સરોવર, એક તળાવ હતું ત્યાં કે જેમાં ઘણા બધા પક્ષીઓ હતા, ફ્રોગ્સ, દેડકાઓ એન્ડ સ્નેક્સ, ઘણા બધા સાપો પણ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, અને બહુ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ મી ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એટલે કે એક સુંદર મજાનું એક પ્લેસ, એક સ્થળ છે જે એકદમ બદસુરત જેવું થઈ ગયું હતું અને ત્યાં બહુ માખી મચ્છરો પણ બહુ ખૂબ ફેલાયેલા હતા. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આ વાતથી મને ખૂબ દુઃખ થયું અને હું એવી ઈચ્છા રાખતો હતો કે એના માટે હું કંઈક કરું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. કપલ ઓફ એટલે એક કરતાં વધારે, એ પછી કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિઓ કોઈ પણમાં તમે યુઝ કરી શકો છો. એટલે અરુણ છે એમ કહે છે કે હું મારા એક કરતાં વધારે મિત્રો સાથે ત્યાં બીજે જ દિવસે એ આખું જે તળાવ છે મારી ઘરની પાસે ત્યાં હું ગયો અને ત્યાં અમે સાફ સફાઈ કરી તળાવની. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ અમારી પહેલી પ્રવૃત્તિ હતી. ત્યારબાદ અરુણ કૃષ્ણમૂર્તિને સેકન્ડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને તમારા શિક્ષકો એના તરફથી તમને કેવો પ્રતિસાદ મળ્યો હતો, કેવો સપોર્ટ મળ્યો હતો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમારા ભણવાના સમયમાં અને તમારા કાર્યકાળ, તમે જે કામ કરી રહ્યા હતા એ સમયમાં એ બે વચ્ચે તમને કંઈ અગવડતા પડી હતી ખરા? કંઈ સંઘર્ષ થયો તો, કોન્ફ્લિક્ટ? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. અરુણ કૃષ્ણમૂર્તિ છે જે બહુ સરસ જવાબ આપ્યો કે મારે માતા પિતા છે એ બહુ સમજદાર છે, એ સમજે છે કે મારો ઇન્ટરેસ્ટ, મારો રસ છે એ પર્યાવરણમાં છે. તે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. અને મારે જે કાંઈ કરવું હોય એના માટે મારા માતા પિતાએ મને ક્યારેય પણ રોક્યો નથી. ઓન માય પાર્ટ, અને જો હું મારી વાત કરું તો મારી સાઈડથી, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મેં ક્યારેય પણ મારા માતા પિતા છે એને ક્યારેય ઓછું આવવા દીધું નથી. મારા માતા પિતા છે એ નિરાશ ન થઈ જાય એની મેં પૂરેપૂરી કાળજી પણ રાખેલી છે. I always informed them about everything that I did and took their advice before jumping into actions. જ્યારે હું કોઈ કાર્ય કરવા જઈ રહ્યો હોય ત્યારે સૌથી પહેલાં હું એમને જણાવું છું અને એમની સલાહ પણ લઉં છું. I have teachers who taught me how to go about things. મારા જે શિક્ષકો છે એમણે મને એવું શીખવાડેલું છે કે કામ છે ને કઈ રીતે પાર પાડવું જોઈએ. They also taught me humility. એમણે એટલે કે મારા ટીચર્સ, અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારા જે ટીચર્સ છે એમણે મને વિનમ્રતા પણ શીખવી છે. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ અ સ્નોબિશ ઓર એરોગેન્ટ. એટલે કે જેથી કરીને હું એક અહંકારી, અભિમાની ને દંભી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. અને હું એવું ન સમજવા માંડું કે આ બધાય હું એક આ બધા જે કાર્યો કરું છું એન્વાયરમેન્ટના તો હું એક સુપરસ્ટાર થઈ ગયો છું એવું વિચારવા ન માંડું. They taught me to be simple and keep learning all the time. એટલે કે એમણે મને હંમેશા વિનમ્ર રહેવાનું અને નિરંતર શીખતા રહેવાનું મને હંમેશા મારા શિક્ષકોએ મને શીખવ્યું છે. I am not an activist. I am an environmentalist. એટલે કે હું કોઈ આંદોલન કરનારો માણસ નથી, હું તો એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. અને આ કામ કરવાથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ને, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? એટલે કે તમારી સ્કૂલ અને તમારી કોલેજ એ તમારો ઇન્ટરેસ્ટ, તમારો રસ વધારવામાં એનો શું ફાળો છે? બોથ ઓફ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. એટલે કે મારી સ્કૂલ અને મારી કોલેજ એ બંને જગ્યાએ ખૂબ જ ગ્રીનરી છે, એકદમ લીલોતરી છે અને એ બંને જગ્યાએ અસંખ્ય પ્રમાણમાં બીજા
જીવજંતુઓ આવેલા છે ત્યાં. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને એનાથી મને એનું મહત્ત્વ છે એ સમજાવવામાં મને ખબર પડી એનું મહત્ત્વ. હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. તે કેટલા સુંદર છે અને આપણે એને શા માટે બચાવવા જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ છે, આ જે જીવજંતુઓ છે, બધા સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. એ લોકો પોતાનું જે ફૂડ છે પોતાની જાતે જ શોધે છે અને પ્રવૃત્તિશીલ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. એ હંમેશા પ્રવૃત્તિશીલ જ રહે છે, એ ક્યારેય આળસ કરતા નથી. એની પાસેથી શીખવા જેવું છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને કેટલા પોઝિટિવ છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને આપણે એની પાસેથી શીખવા માટે ઘણું બધું છે જે આપણે એની પાસેથી શીખી શકીએ છીએ. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? ગૂગલની જે જોબ છે એ છોડતા વખતે તમને બિલકુલ પણ એક ખચકાહટનો અનુભવ થયો હતો ખરા? આ સાહસ કરતી વખતે પેલી જોબ છે એ અલગ હતી ને હવે આ જોબ છે, ફૂલ ટાઈમ જોબ છે, એ કરવામાં તમને કંઈ ખચકાહટનો અનુભવ થયો હતો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે જ્યારે આ નિર્ણય ઉપર આવ્યા કે તમારી ગૂગલની જોબ છોડી અને પર્યાવરણવાદી બનવું છે, તો ત્યારે એ સમયે તમારી પાસે બીજા કયા કયા વિકલ્પો હતા? તો અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે કાંઈ વસ્તુ છે એ તમને ગમે છે એના વિશે નિર્ણય કરવો એ હંમેશા તમને ગમે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ગૂગલની જોબ છે એ મેં છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ ત્યાંના મારા જેટલા ફ્રેન્ડ્સ છે એ દરેક મિત્રો સાથે હું ટચમાં જ છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તો ગૂગલ સાથે ત્યાં હું જે જોબ કરતો, માત્ર એ મારી જોબ જ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. એ લોકો સાથેના મારા જે ભાવાત્મક સંબંધો છે, હૃદયની જે લાગણીઓ છે, એ કંઈ પૂરી નથી થઈ ગઈ. આઈ અન્ડરસ્ટુડ that I had to leave the job at that time in 2010, or else I would never be daring enough to do so. 2010ની એ પળે, એક ક્ષણે મને એવું સમજાણું કે મારે આ જોબ છે, ગૂગલની જોબ, એ મારે છોડી દેવી જોઈએ. અને જો હું ત્યારે એવું ન કરત તો હું ક્યારેય પણ આવું સાહસ છે એ ન કરી શકત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. જ્યારે પર્યાવરણ છે એ આટલી હદે દૂષિત થતું હોય, બગડતું જતું હોય, ત્યારે હું એક જગ્યાએ બેસીને મારી લાઈફ છે ને એન્જોય ન જ કરી શકું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલા માટે મેં આ EFIની સંસ્થા માટે મેં ગૂગલની જોબ છે એ છોડી દીધી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. અને લોકો છે એ જળાશયમાં કેવા કેવા પ્રકારનો કચરો છે એ ફેંકતા. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. અને આ જે જળાશયો છે એમાંથી કચરો કાઢવા માટે તમે કેવા કેવા પ્રકારના સાધનો છે એનો ઉપયોગ કરતા? કેવો પ્રશ્ન પૂછે છે કે જેટલા જળાશયો છે એમાં લોકો છે એ કેવા કેવા પ્રકારનો કચરો છે નાખે છે, અને એ કચરો છે જ્યારે તમે કાઢો છો તે કાઢવા માટે તમે શું કરો છો, કેવી રીતે કાઢો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એટલે કે જે ડાયપર હોય છે નાના બાળકોને, એ ડાયપરથી લઈ અને ચપ્પલ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. એવી કેટલી બધી પ્રકારની વસ્તુઓ છે એ અમને આ લેક, તળાવ છે એની અંદરથી મળી આવે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. તો કહે છે કે આ સારી વાત ન કહેવાય, એ એક ડિસ્ટર્બ કરી દે છે પાણીને, અને પાણી છે તમને ખબર છે એ જીવન જીવવાનો એક સ્ત્રોત છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. અને શા માટે આપણે પાણીને બચાવવું ન જોઈએ, એને સાફ ન રાખવું જોઈએ, એની સંભાળ ન રાખવી જોઈએ? બિલકુલથી રાખવી જોઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ઓર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ જે કચરો છે એને એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી કરીને બહારનું જે પર્યાવરણ છે એને સાવ નહિવત પ્રમાણમાં કોઈ પ્રકારનું એને નુકસાન થાય. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. અને અમે એ પણ ધ્યાન રાખીએ છીએ અને
નદી અને તળાવો છે એ સ્વચ્છ રાખીએ છીએ, કચરો છે ત્યાંથી બધું સાફ કરી લે છે, એકદમ સ્વચ્છ રાખીએ છીએ, સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી કરીને દેડકાઓ, પક્ષીઓ અને સાપ આ લોકો ત્યાં વ્યવસ્થિત એકદમ શાંતિથી રહી શકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટું તળાવ છે એ સાફ કરતા તમને કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? તમે એમાં કોઈ ખાસ પ્રકારના સાધનો છે એનો યુઝ કરો છો? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન છે એ વાપરો છો? હવે અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ. તો કહે છે એ તો કચરો છે એનો એમાઉન્ટ, એનો જથ્થો કેટલો છે અને તળાવ છે એ કેટલું મોટું છે એના ઉપર આધાર રાખે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય છે એ ક્લીન કરતા લાગે છે. પછી એ જેવડી સાઇઝ તળાવની અને કચરાનો જેટલો જથ્થો. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, એટલે કે અમારી પાસે પાવડો અને ત્રિકમ જેવા સાધનો છે હોય છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એટલે કે સફાઈ કરવા માટે અને તમારી સુરક્ષા માટે તમે શું શું યુઝ કરો છો? તમે જે સફાઈ કામ કરો છો એની શું તમે એક બ્રીફલી એટલે ટૂંકમાં માહિતી આપી શકો ખરા? અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપે છે, વી વિયર નોઝ માસ્ક. અમે નોઝ માસ્ક છે એ પહેરી રાખીએ છીએ. સેનિટરી ગ્લવ્સ, હાથમાં મોજા પણ પહેરીએ છીએ, સેનિટરી ગ્લવ્સ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. એટલે કે અમે પાવડો, ત્રિકમ, દાંતી જેવા ઓજારો છે એ યુઝ કરીએ છીએ અને એનાથી આખો જે ડમ્પ એટલે કે ઠાલવવું, આખું ગાર્બેજ એટલે કે કચરો છે એ ભરી અને એક મોટી ડોલ છે એમાં અમે ઠાલવીએ છીએ. પછી એ આખી ડોલનો જે બધો કચરો હોય એ આખો એક ગાર્બેજનો મોટો ટ્રક હોય એની અંદર ઠલવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ shrubs that are harmful. અને આ તળાવ છે એની અંદરથી વેડ્સ એન્ડ shrubs એટલે કે ઘાસ અને ઝાડવા, ડેસિલ્ટ એટલે કે કાદવ છે એ કાઢવો. તો એ બધી વસ્તુ માટે જે જે આખું તળાવ છે એને હાર્મફુલ, એને નુકસાન કરતા હોય એવા અંદર પડેલા ઘાસ ને ઝાડી ને એવું બધું હોય, વધારાનો એટલો કાદવ હોય, તો એ દરેક વસ્તુ છે એ વધારાનો કચરો એ બધું કાઢવા માટે અમે એવા હેવી મશીનરી યુઝ કરીએ છીએ. કેવા? તો કે અર્થ મૂવર્સ અને પોકલેન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? ઓપિનિયન એટલે કે મત પ્રમાણે, તમારા મત પ્રમાણે બાળકો અને યુવાનો એ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? અને આપણે પર્યાવરણના રક્ષણની શરૂઆત કરવા માટે શું કરવું જોઈએ? અરુણ કૃષ્ણમૂર્તિ એનો બહુ સરસ જવાબ આપે છે. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌ પ્રથમ તો આપણે આપણા ઘરમાંથી કચરો છે ને બહાર ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણા ઘરે આપણે જેટલો કચરો છે એનું ઉત્પાદન કરતા હોય છે ને, કેટલો બધો કચરો ભેગો કરતા હોય, તે કચરો છે એનું ઉત્પાદન છે એ જ ઓછું કરી દેવું જોઈએ પહેલાં તો. સ્ટ્રોઝ, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. એટલે કે જળાશયો હોય, કોઈ પણ નદી તળાવ છે એની અંદર આપણે જોઈએ તેમાં પડેલા કોઈ સ્ટ્રો પડી હોય, ટીસ્યુ હોય, કોઈ બિસ્કિટ, ચોકલેટના રેપર્સ હોય, બેટરી હોય, ફાસ્ટફૂડ, વધેલું ફાસ્ટફૂડનું એક કાંઈ હોય, તો એ દરેક વસ્તુ છે એ ત્યાં પડી હોય તે આપણા ઘરમાંથી આવેલું જ છે કે આપણે જ એમાં ફેંકતા હોઈએ છીએ. ઇફ યુ કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે આપણા ઘરે આવો કચરો છે એ થતાં એને અટકાવીએ, ઇફ યુ કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને આપણે આવો કચરો છે એનો નાશ કરીએ, તો
that itself is a great deal. તો એ એક બહુ સારું કામ ગણાશે, એક બહુ સારામાં સારી સિદ્ધિ ગણાશે. Every student is welcome to volunteer with us in helping the environment. વોલન્ટિયરનો મતલબ થશે કે સ્વયંસેવક. દરેક વિદ્યાર્થીને આમંત્રણ છે કે પોતે એક સ્વૈચ્છિક અને સ્વયંસેવક બનવા માટે, આ પર્યાવરણની રક્ષા કરવા માટે અમારી સાથે જોડાઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અરુણ કૃષ્ણમૂર્તિને. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? એટલે કે સ્કૂલે જતા જે બાળકો છે એ બાળકોને આ પર્યાવરણના રક્ષણ માટે, પર્યાવરણ માટે કેટલો સમય છે આપવો જોઈએ? એટલે અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપે છે 4 hours a weekend. એટલે કે એક વીકમાં 4 કલાક. That is 2 hours on Saturdays, Sundays and 2 hours on Saturdays. એટલે કે શનિવારના 2 કલાક અને રવિવારના 2 કલાક. The small beginning is more than enough to ensure larger participation later. એટલે કે આ નાની એવી એક શરૂઆત છે ને, એ આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી રૂપે સાબિત થઈ શકે. ત્યારબાદ અરુણ કૃષ્ણમૂર્તિને હવે લાસ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટીનો મતલબ થશે કે એનું મંડળ, એનું સંઘ. વિદ્યાર્થીઓ અને સ્કૂલ, એ તમારું મંડળ છે, એ કઈ રીતે જોઈન કરી શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમે જે કંઈ કાર્ય કરો છો એને ઓળખ આપવા માટે, એની પહેચાન માટે તમે કંઈ એવા કોઈ પ્રોગ્રામ્સ કરો છો? એટલે અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપે છે યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે હા, જે વિદ્યાર્થીઓને એમાં એન્વાયરમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય એવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અને આમાં અમે યુવાન પ્રાણી પ્રેમી, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ એટલે કે યુવાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય, ફિલ્મ મેકર્સ ફિલ્મ બનાવનાર હોય, થિયેટર આર્ટિસ્ટ એટલે કે જે લોકો નાટક ભજવતા હોય, રંગમંચના કલાકારો જેને કહેવાય, એ થિયેટર આર્ટિસ્ટ હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને સંશોધકો હોય, તો આ વૈજ્ઞાનિકો, એ બધાને અમે એક ભેગા કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અમે એ દરેક લોકોને ભેગા કરીએ છીએ અને એમને અમે એને અમારા ક્ષેત્ર છે એ આખા ક્ષેત્રની અંદર અમે એને તાલીમ આપીએ છીએ અને અમારા દરેક કામની અંદર અમે એને સક્રિય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. આપણને જાણીને પણ એકદમ નવાઈ લાગે કે શું કીધું અરુણ કૃષ્ણમૂર્તિએ, કે અમારો સૌથી નાનામાં નાનો જે વોલન્ટિયર, જે સ્વયંસેવક છે, એ ધોરણ 3માં અભ્યાસ કરે છે ને. બાકી મજાની વાત. તો અહીંયા આપણો આ યુનિટ છે એ પૂરો થાય છે. થેન્ક યુ.